હેલો સ્ટુડન્ટ, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આગળનો ટોપિક, જેની અંદર અલિંગી પ્રજનનની અંદર આપણે ટોટલ 5 પ્રકાર ભણી ગયા છે. પાચન છે, અવખંડન છે, કલિકા સર્જન છે, ત્યારબાદ આપણે જે વાનસ્પતિક પ્રસર્જન છે એ આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે જે ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છે, જે નામ છે બીજાણુ સર્જન. હવે આ બીજાણુ સર્જનની અંદર કઈ પ્રકારની પ્રક્રિયા થાય છે? તો કે છઠ્ઠો પ્રકાર વાત કરીએ, બીજાણુ નિર્માણ, જેનું બીજું નામ છે બીજાણુ સર્જન. બીજાણુ સર્જન શેમાં જોવા મળે? તો કે તે ફૂગમાં જોવા મળે, જેનું નામ છે રાઇઝોપસ, અથવા તો તેને કહીશું બ્રેડ મોલ્ડ. આ જે બ્રેડ મોલ્ડ અથવા રાઇઝોપસ છે તેમાં બીજાણુ દ્વારા થાય. હવે આ જે બીજાણુ સર્જનથી આખો છોડ બનતો હોય, આમાં છોડ નથી પણ ફૂગ છે. સૌ પ્રથમ વાત કરીએ તો કે પાતળું જે તંતુ છે એ ફૂગના પાતળા તંતુને કવક તંતુ કહેવાય. કવક તંતુની ઉદ્ધ્વસ દિશા, ઉદ્ધ્વસ એટલે ઉપરની દિશામાં એક ફૂલેલી ગુચ્છાદાર રચના આવે, જેને આપણે કહીએ બીજાણુધાની. હવે શું થાય તો કે બીજાણુધાની જ્યારે પરિપક્વ અવસ્થામાં પહોંચે તો તે દરમિયાન બીજાણુધાની પાસે અસંખ્ય બીજાણુ આવેલા હશે, અને એ બીજાણુધાનીમાં જે સંગ્રહ પામેલા છે, પરિપક્વતાએ બીજાણુધાની ફાટે અને જેના કારણે ધીમે ધીમે તે શું કરશે? નીચેની તરફ પ્રસ્થાપિત થાય. અને જો તેને ત્યાં અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે તો તે અંકુરણ થઈને આ બીજમાંથી અંકુરણ થઈને, બીજાણુ કહેવાય, બીજ ન કહીએ, બીજાણુ દ્વારા નવો આખે આખો સજીવ નિર્માણ થાય. તો એને આપણે શું કહીએ? બીજાણુ સર્જન. તો આકૃતિમાં જોઈએ તો સૌથી પહેલા પાતળા તંતુ જેવી રચના છે એને કહેવાય છે કવક તંતુ. કવક તંતુની ઉદ્ધ્વસ દિશામાં ફૂલેલી રચનાને બીજાણુ ધાની કહે. બીજાણુધાનીની અંદર બીજાણુ આવેલા હોય અને ત્યારબાદ નીચેની તરફ ઘણા બધા પાતળા તંતુઓની રચના જે જૂથમાં આવેલું છે, એ જૂથને કહેવામાં આવે છે કવકજાળ. તો આ પ્રકારની રચના રાઇઝોપસમાં જોવા મળે. અને અહીંયા જ્યારે બીજાણુધાની જે ફાટે છે તો નાના નાના બીજાણુનું નિર્માણ થાય. તો સ્ટાર્ટ કરે, બીજાણુ નિર્માણ શું છે? તો કે બીજાણુ નિર્માણ રાઇઝોપસ અથવા બ્રેડ મોલ્ડમાં જોવા મળે છે, જે એક પ્રકારની ફૂગ છે, જેમાં પાતળા તંતુ જેવી રચના જોવા મળે, જેને કવક તંતુ કહે છે. કવક તંતુનો ક્યારે પણ પ્રજનનમાં ભાગ નથી હોતો, તે આધાર આપે છે. માટે કવક તંતુ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા નથી, તે ફક્ત આધાર આપે. હવે કવક તંતુની ઉપરની તરફ જે કવક તંતુ છે તેની ઉપરની તરફ તેને કહેવામાં આવે કવક તંતુની ઉદ્ધ્વસ તરફ ફૂલેલી ગુચ્છામય રચના હોય. ગુચ્છામય રચના આવેલી હોય જેને બીજાણુ ધાની કહે છે. અને હવે આ બીજાણુધાનીમાં અસંખ્ય બીજાણુનો સંગ્રહ થાય. હવે જો ત્યાં સંગ્રહ થયો ત્યારબાદ બીજાણુધાની પરિપક્વતા, એટલે જ્યારે પરિપક્વ થઈ રહ્યું છે ત્યારે પરિપક્વતાએ તે ફાટે છે, એટલે ફાટી જાય, જેથી બીજાણુ મુક્ત થાય છે.
હવે આ બીજાણુની મુખ્ય એક ખાસિયત છે. શું મુખ્ય ખાસિયત છે? તો કે તેની ફરતે, બીજાણુની ફરતે એક મુખ્ય જાડું સ્તર આવેલું હોય. એ જાડા સ્તરને બીજાણુ ની ફરતે એક જાડું સ્તર હોય એટલે કે જાડી કોષ દિવાલ. તો બીજાણુની ફરતે જે જાડી કોષ દિવાલ આવેલી છે તેનું કામ શું? તો કે બીજાણુની ફરતે જે જાડી કોષ દિવાલ છે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદ કરે. એટલે કે વધારે પડતું તાપમાન હોય તો છતાં બી તે મરી ન જાય, ટકી રહેવા મદદ કરે. પણ આ જ બીજાણુને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય. અનુકૂળ પરિસ્થિતિ એટલે યોગ્ય ભેજ, યોગ્ય તાપમાન જો પ્રાપ્ત થાય છે, યોગ્ય તાપમાન, યોગ્ય ભેજ પ્રાપ્ત થાય એટલે અનુકૂળ પરિસ્થિતિમાં તે અંકુરણ પામીને એટલે કે બીજાણુ અંકુરણ પામીને નવો સજીવનું નિર્માણ કરે. આ ક્રિયાને કહેવામાં આવે છે બીજાણુ સર્જન, બીજાણુ નિર્માણ. બ્રેડ પર ઉગતી ફૂગ, જ્યારે બ્રેડ છે તો તેની પર એકદમ પાતળા તંતુ જેવું કાળા રંગની જોવા મળે વગેરે વગેરે. તો એ એકદમ પાતળા તંતુ આપણે નરી આંખે ન જોવાય, પણ આપણે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રમાં નિહાળવામાં આવે તો એ કેવી દેખાશે? આવી કંઈક રચના પ્રાપ્ત થાય. તો આ પ્રકારની રચનાને આપણે શું કહે છે? બીજાણુ સર્જન. હવે આની અંદર જે બીજાણુ છે એ બીજાણુ કેવા છે? સૂક્ષ્મ છે. અને એ સૂક્ષ્મ રચના જે પ્રજનન કરવા માટે જવાબદાર. જો નીચે જશે, યોગ્ય ભેજ તાપમાન મળે તો અંકુરણ થાય. તો બીજાણુ શું છે? વનસ્પતિઓની જેમ જાડી કોષ દિવાલ ધરાવતા સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન રચના અથવા પ્રજનનની રચનાને કહેવામાં આવે બીજાણુ, જેની મદદથી જ નવો કોઈ પણ સજીવ બનશે. એટલે એક્ઝામ્પલ રાઇઝોપસ. તો રાઇઝોપસના બીજાણુમાંથી નવી રાઇઝોપસ બની જાય. તો આ પ્રમાણે એક બીજાણુ જે ગોળાકાર રચના, સખત કોષ દિવાલ ધરાવે, પ્રજનનની રચના છે, તેના દ્વારા નવો છોડ, નવી વનસ્પતિની જેમ આમાં પણ બીજાણુમાંથી આખો નવો શું બને છે? ફૂગ બનતો હોય. તો તે ઘટનાને શું કહીશું? બીજાણુ સર્જન અથવા બીજાણુ નિર્માણ. ડન છે? અત્યાર સુધી આપણે શું કમ્પ્લીટ કર્યું? અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનના હવે સ્વાધ્યાયના ક્વેશ્ચન છે. સ્વાધ્યાય એટલે પહેલા નાના નાના જે પ્રશ્નો આપણને આપેલા છે. પહેલો ક્વેશ્ચન શું છે? તો કે દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન થાય? તો પહેલો ક્વેશ્ચન નંબર 1 દ્વિભાજનની વાત કરે છે. એ બહુભાજનથી કઈ રીતે અલગ પડે છે? તો આપણે કે નામમાં જેનો અર્થ છે દ્વિભાજન. ભાજનને આપણે કરીએ કોઈ પણ પિતૃ જ્યારે કોષ વિભાજન પામે તો તે જો બે સમાન બાળ સંતતિ બનાવે તેને કહે દ્વિભાજન. બહુભાજન એટલે શું? બહુ એટલે એકથી વધુ સંતતિ બનાવે, બહુભાજન. તો પહેલો ડિફરન્સ શું છે? પહેલી ભિન્નતા શું છે? તો કે દ્વિભાજન એટલે પિતૃ કોષ વિભાજન પામીને બે સમાન બાળ સંતતિનું નિર્માણ કરે. બે સમાનની વાત કરીએ છીએ, સરખે સરખું. બહુભાજનમાં શું? તો કે પિતૃ કોષ વિભાજન પામીને અનેક અથવા તો
અસંખ્ય બાળ સંતતિનું નિર્માણ કરે. બરાબર, આટલું આપણને પહેલો પોઈન્ટ ખબર પડે. આમાં બે સમાન, આમાં અનેક બાળ સંતતિ નિર્માણ કરે. નંબર 2, ભિન્નતા બીજી કઈ છે જેની અંદર દ્વિભાજનનું ઉદાહરણ છે. પહેલું છે અમીબા, જે કોઈ પણ સમતલે વિભાજન પામે અને બે બાળ સંતતિ બને. જ્યારે બહુભાજનમાં આવું નથી. બીજો પોઈન્ટ, ઉદાહરણ નંબર 2, લેશમાન્ય. એ ચાબુક જેવી રચના ધરાવે છે, પણ તે આયામ રીતે કોષ વિભાજન પામીને બે સમાન બાળ સંતતિ બનાવે. જ્યારે બહુભાજનમાં કોઈ પણ સમતલ કાં તો આયામ રીતે વિભાજન થતો નથી. પણ લેશમાન્યથી થતો રોગ, જે નામ છે કાલા અઝાર, તે જોવા મળે. જ્યારે પ્લાઝ્મોડિયમ, એનું ઉદાહરણ છે બહુભાજન. તો બહુભાજનનું ઉદાહરણ પ્લાઝ્મોડિયમ છે, જે એક જ કોષ વારંવાર વિભાજન થતા અનેક બાળ સંતતિ બનાવે છે. જેના કારણે અનેક બાળ સંતતિ બનાવે છે, તો તેના કારણે પ્લાઝ્મોડિયમ એ મલેરિયા રોગ પ્રેરે. તો મલેરિયા રોગના પરોપજીવી તરીકે કામ કરે. આપણે એવું કહીએ કે મચ્છર દ્વારા રોગ થાય, પણ મચ્છર એ ફક્ત રોગીશ સજીવોમાંથી પ્લાઝ્મોડિયમ યુક્ત રોગીશ કોઈ પણ વ્યક્તિનું રુધિર ગ્રહણ કરશે, ચૂસે છે. જેના મોઢામાં આવે ને ત્યાર પછી બીજાના શરીરમાં દાખલ કરતા હોય, તો તે સમયે એના શરીરમાં જે પણ જન્યુ તરીકે પ્લાઝ્મોડિયમ છે તેનાથી રોગ થાય. તો એ મલેરિયા રોગ માટે કારક વાહક છે મચ્છર, પણ રોગ પ્રેરનાર કોણ છે? ફક્ત ને ફક્ત પ્લાઝ્મોડિયમ. તો આ પ્રમાણે ક્વેશ્ચન નંબર 1 ની સમજૂતી થાય. જે રીતે દ્વિભાજન અને બહુભાજનને આ રીતે એકબીજાથી ભિન્ન છે. ક્વેશ્ચન નંબર 2, બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય? બીજાણુ દ્વારા આપણે 5 અલગ અલગ પ્રકારના પ્રજનન ભણ્યા, બરાબર છે. આ 5 માંથી બીજાણુ ક્વેશ્ચન બોલ્યો બીજાણુ દ્વારા. તો બીજાણુ દ્વારા જો પ્રજનનની વાત કરે, તો બીજાણુ દ્વારા પ્રજનનમાં આવે છે બીજાણુ સર્જન. કઈ પદ્ધતિ આવશે? બીજાણુ સર્જન. ક્વેશ્ચનમાં છે કે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવો કેવી રીતે લાભ પ્રાપ્ત કરે છે? તો કે બીજાણુની અંદર બીજાણુની ફરતે જાડી કોષ દિવાલ આવેલી છે. જો જાડી કોષ દિવાલ આવેલી છે, એ કોષ દિવાલ પ્રતિકૂળ પરિસ્થિતિમાં, યોગ્ય પરિસ્થિતિ ન હોય ત્યારે, તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે અને અનુકૂળ પરિસ્થિતિ, જેમ કે યોગ્ય તાપમાન, ભેજ અને જરૂરી પોષક તત્વો પ્રાપ્ત થાય, તો અનુકૂળ પરિસ્થિતિમાં બીજાણુ અંકુરણ પામીને નવો સજીવ બને. અને આ જ બીજાણુ એ મુખ્યત્વે પ્રજનનમય રચના છે. ગોળાકાર પ્રજનનમય રચના એ પણ સૂક્ષ્મ છે, જેના દ્વારા કાર્ય કરે. તો જે પણ બીજાણુ છે એ ઝડપથી પોતાના જેવો નવો બાળ સંતતિ પ્રાપ્ત કરી શકે. ક્વેશ્ચન નંબર 3, તે માટેનું કારણ તમે વિચારી શકો છો. જટિલ સંરચના સજીવો પુનઃજનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી? વિચારવાનું કીધું છે. જટિલ રચના વાળા સજીવો જે પુનઃજનન દ્વારા નવી બાળ સંતતિ શા માટે
ઉત્પન્ન કરી શકતા નથી. તો આપણને ખબર હોવી જોઈએ કે જટિલ રચના ધરાવતા સજીવોમાં એક તો મનુષ્ય છે, મોટા ભાગે બહુકોષીય ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે, વનસ્પતિઓ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે, એ બધા જ પાસે ક્યારે એનો એક ભાગ કાપી નાખો તો એ કપાયેલા ભાગમાંથી નવો ભાગ ક્યારે નથી બનતો. જેમ કે કીધું, ગરોળીનો હાથ કપાઈ જાય ના બને, આપણો હાથ કપાઈ ન બને. વનસ્પતિનો વચ્ચે ધડ જ કાપી નાખો, આખી વનસ્પતિ ન ઉગે. ખૂટતો ભાગ ફરીથી ક્યારે બનતો નથી. એ ફક્ત નિમ્ન કક્ષાના સજીવમાં, એક્ઝામ્પલની વાત કરીએ આપણે, પુનઃસર્જન શેમાં જોવા મળતું હતું? પ્લેનેરિયા, બીજું અમુક હાઇડ્રા અને તારામાછલી. તો જટિલ રચના ધરાવતા સજીવો પુનઃ જનન કરવાવાળા વિશિષ્ટ કોષો ગેરહાજર હોય છે. એમાં વિશિષ્ટ કોષો પુનઃ જનન કરવાવાળા હોતા નથી. જો એ પુનઃજનન કરવાવાળા કોષો નથી તો જટિલ કોષો પ્રજનન કઈ રીતે કરે? તો કે જટિલ રચના ધરાવતા સજીવો પાસે કોષો, પેશી અને અંગ એ બધા કેવા છે? વિશિષ્ટ હોય. તો વિશિષ્ટ કોષો, પેશી, અંગ જે પોતાનું ચોક્કસ અથવા આપણે કહીએ છીએ અલગ અલગ કાર્ય કરે છે. એના માટે અલગ અલગ કાર્ય કરે, જેમાંથી તે જન્યુનું નિર્માણ કરી, બીજાણુ નહીં, જન્યુ. જેમ કે મનુષ્યની વાત કરીએ, અંડકોષ જન્યુ છે, શુક્રકોષ જન્યુ છે. એ જ પ્રમાણે આ જન્યુનું નિર્માણ કરે અને જન્યુ નિર્માણ કરીને જન્યુનું જોડાણ થાય અને જન્યુ જોડાણ થવાના કારણે નવી બાળ સંતતિ પેદા થાય. એટલે ટૂંકમાં પ્રજનન ક્રિયા કરવા માટે અલગ પ્રકારના અંગ હોય છે, જેના લીધે શું હશે? વિશિષ્ટ રચના ધરાવતા, જટિલ રચના ધરાવતા સજીવો ક્યારે પણ પુનઃજનન કરવાવાળા કોષો ધરાવતા નથી. એ લોકો પાસે જન્યુ છે અને જન્યુ જોડાવાના કારણે એ લોકો શું કરે છે? ક્યારે પણ પુનઃજનન દર્શાવતા. ક્લિયર છે આ ક્વેશ્ચન? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવશે 4. કેટલીક વનસ્પતિનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનન નો ઉપયોગ શા માટે કરવામાં આવે? તો યાદ કરો, ક્વેશ્ચન નંબર 4 માટે વાનસ્પતિક પ્રજનન છે. તો કે વાનસ્પતિક પ્રજનન વનસ્પતિમાં અલિંગી પ્રજનન છે, જેમાં મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, એમાંથી જ અનુકૂળ પરિસ્થિતિઓ ફરી પ્રાપ્ત થાય છે. કેમ કરવું જોઈએ? તો પહેલું એનું હેતુ શું છે? તો કે આના કારણે કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે. કૃષિ ક્ષેત્ર ઉપયોગી એટલે તો કે કલમ કરવી હોય, ત્યાર પછી દાબ કલમ અને આરોપણ દ્વારા વનસ્પતિને ઝડપથી ઉછેર કરી શકાય. તો કૃષિ ક્ષેત્રે આ બધી પદ્ધતિઓની મદદથી કૃષિ ક્ષેત્ર માટે વાનસ્પતિક પ્રજનન ઉપયોગી છે. નંબર 2, જે વનસ્પતિએ બીજ અંકુરણની ક્ષમતા
બીજ અંકુરણની ક્ષમતા ગુમાવી દીધી હોય તેમાંથી નવી વનસ્પતિ પુષ્પ નું નિર્માણ કરવું છે, એટલે કે નવી વનસ્પતિ નિર્માણ કરવું છે, નવા પુષ્પનું સર્જન કરવું છે, નવા છોડનું નિર્માણ કરવું છે, તેના માટે ઉપયોગી. ત્યારબાદ ઝડપી અથવા તો ઝડપી વનસ્પતિને મેળવવા માટે અને પિતૃ જેવા જ સમાન લક્ષણો પ્રાપ્ત કરવા માટે હંમેશા વાનસ્પતિક પ્રજનન કરવું છે. વહેલા પુષ્પ સર્જન કરવું છે, વહેલા ફળ સર્જન કરવું છે, તેના માટે. અને જેટલા પિતૃ પાસે જેટલા પ્રકારનું આનુવંશિકતા છે, જે પણ પ્રકારના સમાન લક્ષણો એ આબેહૂબ પોતાની બાળ સંતતિમાં પ્રાપ્ત કરવી છે, ઓછી ભિન્નતા સર્જન કરવી છે, તો તેના માટે એક્ઝામ્પલ કયા છે? મોગરો છે, શેરડી છે, ગુલાબ છે, બરાબર. આ બધી વનસ્પતિ માટે વાનસ્પતિક પ્રજનન ઉપયોગી છે. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવી, ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કે ડીએનએ ની પ્રતિકૃતિ કીધું છે, તો ડીએનએ ની પ્રતિકૃતિ એટલે ડીએનએ જેવું છે એવું જ પોતાની બાળ સંતતિમાં. હવે કોઈ પણ કોષ પાસે કોષ કેન્દ્ર આવેલું છે, તો પિતૃ પાસેથી બાળ સંતતિમાં અથવા તો બાળ કોષોમાં દાખલ કરવામાં આવે છે. શું? આનુવંશિક દ્રવ્ય. જનનિક દ્રવ્ય શું છે? તો કે આનુવંશિક દ્રવ્ય અથવા આનુવંશિક પદાર્થ કહો છો, જનનિક દ્રવ્ય કહો, એ આવેલું છે ડીએનએ સ્વરૂપ. હવે કોષની અંદર જે કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા છે, અને રંગસૂત્રો એ આપણને ખબર છે ડીએનએ અને પ્રોટીનથી બનેલા હોય. આ ડીએનએ પિતૃ પાસેથી પોતાની બાળ સંતતિમાં ગયું, પિતૃ પાસેથી પોતાની બાળ સંતતિમાં વારસાગમન પામ્યું, બાળકમાં આવ્યું. તો બાળકના શરીરમાં આ જે ડીએનએ છે, એ ડીએનએ માંથી બને છે પ્રોટીન. ડીએનએ માંથી બને છે શું? પ્રોટીન. જેમ કે ડીએનએ માંથી પહેલા એમઆરએનએ બને, એમઆરએનએ થી પછી પ્રોટીન બને, અને આ જે પ્રોટીન છે, જેના લીધે લક્ષણોનું નિયમન થાય છે, જેના લીધે દરેક સજીવમાં પિતૃ પાસેથી પોતાના લક્ષણો બાળ સંતતિમાં પસાર કરવા માટે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થવું છે. જો ડીએનએ વારસાગમન પામ્યું તો ડીએનએ માંથી તે પ્રોટીન બનશે, જેના કારણે પિતૃ જેવા લક્ષણો પ્રાપ્ત કરી શકે. માટે લક્ષણો નિયમન કરવા માટે પ્રોટીન આવશ્યકતા, અને પ્રોટીનનું નિર્માણ કોણ કરે છે? ડીએનએ. માટે ડીએનએ પ્રતિકૃતિનું સર્જન થવું છે. તો આ પ્રમાણે 5 ક્વેશ્ચન થાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે કેટલા પ્રકારના પ્રજનન, અલિંગી પ્રજનનના પ્રકાર ભણ્યા. ચલો, નંબર 1 કયું હતું? ભાજન. નંબર 2 અવખંડન. ત્રીજું કલિકા સર્જન. ચોથું પુનઃ સર્જન. પાંચમું વાનસ્પતિક પ્રજનન. છઠ્ઠું બીજાણુ નિર્માણ, બીજાણુ સર્જન. આટલા પ્રકારો છે. હવે આગળ જઈએ તો જેની અંદર આવે છે લિંગી પ્રજનન. બડા સમજવું ઉપયોગી છે. લિંગી પ્રજનન અને અલિંગી. આગળનો હાફ પોર્શન હતો આપણો અલિંગી, હવે સ્ટાર્ટ થાય છે લિંગી. લિંગી પ્રજનન એટલે શું? તો કે પહેલા અલિંગીનો અર્થ સમજે. અલિંગી એટલે શું કીધું? કે જેમાં લિંગી અંગો ગેરહાજર.
જેમાં ફક્ત એક જ પિતૃની આવશ્યકતા હોય. જો ફક્ત એક જ પિતૃની આવશ્યકતા હોય તો તેના કારણે માતા પિતા એવું અલગ નથી. તો જે પણ પિતૃ છે એ પિતૃના લક્ષણ પોતાની બાળ સંતતિમાં આવે તો સમાનતા એપ્રોક્સિમેટલી સૌથી વધુ હોય. એ સમાનતાનું પ્રમાણ કેવું છે? અલિંગીમાં વધારે. હવે અલિંગીની પણ અમુક મર્યાદા છે. શું મર્યાદા? તો કે જો વારંવાર વિભાજન કરે છે તો વસ્તીમાં વધારો થઈ છે. જેટલી વધારો થશે તો તેમાં સ્પર્ધા પણ વધે અને તે પિતૃ જેવો સમાન દેખાવ પ્રાપ્ત કરે, આબેહૂબ પ્રતિકૃતિ સર્જન કરે તો એક સજીવ બીજો સજીવ ક્યારે પણ અલગ જોવા ન મળે. મતલબ સમાનતા વધારે છે તો ભિન્નતા ઓછી. ભિન્નતા ઓછી એટલે શું કહી શકીએ? વિવિધતા ઓછી. તો આ બધી લાક્ષણિકતાઓના કારણે નવી કોઈ પણ પ્રકારની સંતતિ બનશે જ નહીં, સમાન હશે. તો આ બધી અલિંગી પ્રજનનની મર્યાદા છે કે એ લોકો અલગ નથી જોવા મળતા. પણ જ્યારે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં પહેલો પોઈન્ટ છે કે તે લિંગી અંગો ધરાવે છે. શું છે લિંગી અંગો? તો કે જેના દ્વારા નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન થઈ શકતા. લિંગી અંગો ધરાવે એટલે કે તેમાં બે પિતૃઓની આવશ્યકતા હોય. બે પિતૃની આવશ્યકતા એટલે શું? તો કે એક નર જાતિ તરીકે અને બીજું માદા જાતિ તરીકે. તો નર અને માદા બે પિતૃની આવશ્યકતા હોય. જો નર અને માદા જો બંને પિતૃની આવશ્યકતા છે તો નર એ નરજન્યુ, માદા એ માદાજન્યુ નું નિર્માણ કરે. તો તેમાં જન્યુનું નિર્માણ થાય છે. જન્યુ એટલે જે પણ પ્રજનન અંગ છે તેમાંથી ઉત્પન્ન થતો કોષ. અંડપિંડ, અંડકોષ, શુક્રપિંડ, શુક્રકોષ, આ રીતે. અને જન્યુ નિર્માણ થાય તો જન્યુ નિર્માણની પ્રક્રિયામાં મોટા ભાગે લિંગી પ્રજનન કરતા સજીવોમાં એક પ્રક્રિયા થાય જેનું નામ છે અર્ધીકરણ. અર્ધીકરણ એટલે શું? આપણે પહેલા ખબર છે, નાના ક્લાસમાં આપણે ભણ્યા છે કે જ્યારે કોઈ પણ લિંગી પ્રજનન કરતા મનુષ્ય હોય, પ્રાણી હોય કે ગમે મનુષ્યના એક્ઝામ્પલ 46 રંગસૂત્ર મમ્મીના, પિતાના 46 એટલે ટોટલ 23. હવે આ 46 માંથી 23 મમ્મીના, પપ્પાના 23 જોડ નથી, 23 મમ્મીના, પપ્પાના 23, માતા પિતાના 23 ટોટલ કેટલા બને? 46. જ્યારે 46 બને તો 46 માંથી 23 બનવા માટે શું થવું પડ્યું? અર્ધીકરણ. શું કરવું પડ્યું? અર્ધીકરણ. તો જેટલા માતા પિતા પાસે રંગસૂત્ર હતા તેના અડધા ક્યાં પ્રાપ્ત થાય છે? પોતાના જન્યુમાં. તો જન્યુ નિર્માણ કરતા સમયે અર્ધીકરણ જવાબદાર. બરાબર? તો આ પ્રમાણે જોવા મળે. હવે જેના લીધે સમાનતા વધુ હોય એટલે કે જનની પ્રતિકૃતિ નું સર્જન ઓછું થાય. બરાબર? એટલે સમાનતા વધુ છે તો સમાનતા ઓછી જોવા મળે. અલિંગીમાં સમાનતા વધુ. પણ જ્યારે બંને જોડાણ કરે તો સમાનતામાં ઓછી, ભિન્નતા વધુ થાય. જો ભિન્નતા વધી તો તેના કારણે વિવિધતા જોવા મળે. વિવિધતા જોવા મળે એટલે કે શું? તો કે વિવિધતાની અંદર એક સજીવ બીજા સજીવ કરતા કેવો હશે? અલગ દેખાવ પ્રાપ્ત કરે. પોતાની રચના કેવી હશે? અલગ જોવા મળે. આ એની લાક્ષણિકતા છે લિંગી પ્રજનન. કોણ લિંગી પ્રજનન કરશે? તો કે મોટા ભાગના ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, જેમાં વાત કરીએ પુષ્પ ધરાવતા એટલે કે સપુષ્પી વનસ્પતિઓ, ત્યારબાદ
ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, જેમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ, માનવમાં પણ જોવા મળે. આની ખાસિયત છે. હવે જેમ જેમ આગળ જઈએ તેમ તેમ નરજન્યુઓ અને બીજા છે માદાજન્યુઓ. નરજન્યુઓ જે નર દ્વારા ઉત્પન્ન થાય છે, જેનો આકાર, કદ જો વાત કરીએ તો આકાર તો વિવિધતા છે, પણ નરજન્યુ કદમાં નાના હોય અને તે ચલિત થઈ શકે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. ત્યારે માદાજન્યુ જે છે એ કદમાં મોટા હોય અને તે એકદમ અચલિત છે. અંડકોષ જેમ કે માદાજન્યુ છે, શુક્રકોષ નરજન્યુ છે. એ રીતે કોષ મોટો કેમ હોય માદાની અંદર? કારણ કે ખોરાકનો પુરવઠો ધરાવે છે, તો એ ખોરાક સંગ્રહ પણ રાખે, બરાબર, તેના માટેનું કદ મોટું. અને બીજું, નરજન્યુ હંમેશા મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય, મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય, જ્યારે માદાજન્યુ ઓછી સંખ્યામાં ઉત્પન્ન થાય. એક એક્ઝામ્પલ આપી દઈએ. ઓછી સંખ્યા તો એક, અને એકથી વધુ ને વધારે, બહુ વધારે નથી, પણ આમાં તો બહુ જ બધા બનશે, ઘણી સંખ્યા. હંમેશા માદાજન્યુ મોટા, ઓછી સંખ્યામાં એક ઉત્પન્ન થાય, બરાબર છે. તો આ નરજન્યુ, માદાજન્યુ. નર હોય કે માદાજન્યુ, બંને હંમેશા એકીય જ હોય. એકી એટલે જેમ કે 46 રંગસૂત્ર પિતા પાસે છે, તો પિતાનો જ્યારે શુક્રકોષ આવી રહ્યો છે તો તેના એકીય કોષો જોવા મળે, મતલબ જન્યુ પાસે 23 રંગસૂત્ર હોય. માતા પાસે 46 છે, પણ માતાના અંડકોષ પાસે ફક્ત 23 હોય, મતલબ 46 નું અડધું, 23 હોય. તો જન્યુ હંમેશા કેવા હશે? એકીય જોવા મળે છે. તો આ પ્રમાણે રચના આપણે વાત કરીએ, ઠીક છે. હવે જઈ રહ્યા છે આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની વાત કરીએ. તો પહેલા સપુષ્પી વનસ્પતિ વિશે જાણવું જોઈએ, બરાબર. સુવિકસિત પુષ્પ છે, પણ સપુષ્પી વનસ્પતિમાં એના પહેલા આપણે શું જોવું પડે? એના ભાગો કયા છે. તો કોઈ પણ પ્રકારની જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર સપુષ્પી વનસ્પતિમાં આવૃત બીજધારીના, કઈ બીજધારીના? આવૃત બીજધારીના લિંગી પ્રજનન અંગને શું કહેવામાં આવે છે? પુષ્પ. તો સૌથી પહેલા પુષ્પ શું છે? તો કે સપુષ્પી વનસ્પતિમાં આવૃત બીજધારી ના લિંગી પ્રજનન અંગને કહેવામાં આવે છે પુષ્પ. આવૃત, જેનું બીજ હંમેશા આવૃત હોય, પટલ દ્વારા આવૃત છે, તેવા પ્રકાર શું આવેલું હોય છે? લિંગી પ્રજનન અંગ, જેને પુષ્પ કહેવાય. પુષ્પની જો વાત કરીએ તો પુષ્પ પાસે મુખ્ય 4 ચક્રો આવેલા છે. 4 ચક્રો આવેલા છે. સૌથી પહેલું બહારથી અંદરની તરફ વિચારીએ તો પહેલું ચક્ર છે વજ્ર ચક્ર, બીજું આવે છે દલ ચક્ર, ત્રીજું પુકેસર ચક્ર, અને ચોથું સ્ત્રી કેસર ચક્ર.
ચક્ર એટલે શું? તો કે ઘણા બધા એકમોથી બને. વજ્ર ચક્ર શેનું બનેલું છે? તો કે વજ્ર પત્રના એકમોથી બને. દલ ચક્ર તો દલ પત્રના એકમોથી બને. પુકેસર ચક્ર પુકેસર એકમો એટલે કે પુકેસરથી બને. અને સેમ સ્ત્રી કેસર ચક્ર એ સ્ત્રી કેસરના એકમોથી બને છે. આમ બહારથી અંદર જાય. વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર. પણ અંદરથી બહાર પૂછે સ્ત્રી કેસર ચક્ર, પુકેસર ચક્ર, દલ ચક્ર અને વજ્ર ચક્ર આવી જાય. હવે તેની રચના કઈ રીતે છે? તો કે વનસ્પતિનો જે મધ્યનો ભાગ છે તેને આપણે સ્ત્રી કેસર ચક્ર કહીએ છીએ, જે કંઈક આ રીતે રચના ધરાવે. તેની બાજુમાં પાતળા તંતુઓથી બનેલી રચના જેને કહીએ છીએ પુકેસર. જો ઘણા બધા પુકેસરથી બનેલા હોય તેને પુકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે. આ રીતે પુકેસર ચક્ર બાજુમાં પણ તમારે સેમ દર્શાવવાનો ભાગ. હવે પુકેસર પછી એનો કલરિંગ જે પાર્ટ છે રંગબેરંગી ભાગથી બનતી રચના જેને કહેવામાં આવે છે દલ ચક્ર. આ દલ ચક્ર બનશે. નીચે આવેલું હોય છે પુષ્પાશય, જે પુષ્પને આધાર આપતો ભાગ છે, જેમાં બધા જ ભાગો સમાવેશિત હોય. હવે તેની અંદર બહારની તરફ લીલા રંગના પાંદડા જેવી રચના હોય, જેને આપણે કહેવામાં આવે છે વજ્રચક્ર. આ રીતે પુષ્પ બને. હવે પુષ્પના અલગ અલગ ભાગ આપણે નામ નિર્દેશન કરીએ. સૌથી પહેલો જે ભાગ છે જે ગ્રીન કલરનો છે તેને કહેવાય છે વજ્ર ચક્ર, જે વજ્રપત્રના એકમોથી બને છે. એ મોટા ભાગે લીલાશ પડતો રંગ ધરાવે, જે મુખ્યત્વે કોઈ પણ પ્રકારના મોટા ભાગે પાલતુ પ્રાણીઓ સામે રક્ષણ. ત્યાર પછી રંગબેરંગી ભાગ ધરાવતું, જે અહીંયા આપણે પિંક કલર ગુલાબી કલરથી દર્શાવ્યું છે. લાલ પુષ્પ છે તો લાલ રંગ, પીળું છે તો પીળો. અલગ અલગ પ્રકારના જે રંગ આપતો ભાગ છે તેને કહીશું દલ ચક્ર, જે દલ પત્રના એકમોથી બને. તો દલ ચક્ર એ રંગબેરંગી છે અને જે કીટકોને પરાગનયન કરવા માટે આકર્ષે છે. તો આમ વજ્રચક્ર અને બીજું દલ ચક્ર જે છે એ પ્રજનનમાં ક્યારે ભાગ નથી ભજવતા, જેના કારણે દલ ચક્ર અને વજ્રચક્ર એ બિન પ્રાજનિક અંગ છે. તો બિન પ્રાજનિક ચક્રો અથવા અંગ તરીકે કહી શકો. ત્યારબાદ જે પીળા રંગનો જોવા મળે ને પુકેસર કહેવાય. પુકેસરના બે ભાગો છે. એક અગ્રજ ભાગે ફૂલેલી રચના
જેને કહીશું પરાગાશય. નીચે જે તંતુ જેવી રચના છે, લાંબા દંડ જેવી રચના, તેને કહીશું તંતુ. તો આમ પરાગાશય અને તંતુથી બનતી રચનાને પુંકેસર કહેવામાં આવે અને ઘણા બધા પુંકેસરના એકમોથી પુંકેસર ચક્ર બને. બરાબર. ત્યારબાદ છે અંદરનો ભાગ જે ભૂરા રંગનો જોવા મળે એને સ્ત્રીકેસર કહેવાય. સ્ત્રીકેસરનો ઉપરનો ભાગ છે જેને પરાગાશન સન કહેવામાં આવે. પેલામાં શય. પરાગાશન એ સ્ત્રીકેસરનો ઉપરનો ભાગ છે. પરાગાશય એ સ્ત્રીકેસરનો ઉપરનો ભાગ પરાગાશય અને પુંકેસરનો પરાગાશય. સન બાળક સ્ત્રીકેસર, પરાગાશય એ પુંકેસરનો અગ્રભાગ છે. ત્યારબાદ નળાકાર લાંબી રચનાને કહેવામાં આવે છે પરાગવાહિની. અને ત્રીજો જે ફૂલેલો ભાગ છે તેને કહેવામાં આવે છે બીજાશય અથવા તો અંડાશય. આ ત્રણ ભાગોથી બને છે સ્ત્રીકેસર અને સ્ત્રીકેસરના એકમોથી બને સ્ત્રીકેસર ચક્ર. હવે પુંકેસર શું છે? તો કે પુંકેસર એ નર પ્રજનન અંગ છે. નર પ્રજનન અંગ તરીકે પુષ્પમાં આવેલું છે પુંકેસર. પુંકેસરની અંદર બે ભાગ છે જેને કહીશું પરાગાશય અને બીજો ભાગ છે તેને કહીએ છે તંતુ. આ બંનેમાં અલગતા શું છે? તો કે પરાગાશય એ પુંકેસરના અગ્રસ્ત ભાગે, અગ્રસ્ત એટલે ઉપરની તરફ, અગ્રસ્ત ભાગે ફૂલેલી રચના છે જેમાં પરાગરજનો સંગ્રહ થાય અને જ્યારે પરાગાશય ફાટશે તે દરમિયાન પ્રજનન કરવા માટે પરાગરજ મુક્ત કરશે, જેનો સંગ્રહ પરાગાશયમાં થાય. પરાગરજ નરજન્યુ ધરાવે માટે તેનો સંગ્રહ પરાગાશયમાં થાય. ત્યારબાદ પરાગાશયથી નીચે રચના છે તંતુ. આ તંતુ એ દંડ જેવી રચના ધરાવે, જે અલગ અલગ વનસ્પતિમાં તેનો લંબાઈ કદ અલગ અલગ હોય, જેનું મુખ્ય કામ છે પરાગાશયને આધાર આપે છે. આના સિવાય બંનેને જોડતો ભાગ પણ હોય છે યોજી, જે પરાગાશય અને તંતુને જોડતો ભાગ છે. તો આમ બોર્ડ માટે આપણે યાદ રાખશું પરાગાશય અને બીજું તંતુ એ નર પ્રજનન અંગ તરીકે પુષ્પમાં આવેલું હોય છે જેને પુંકેસર કહેવામાં આવે. હવે માદા પ્રજનન અંગ જેને કહીએ છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરની અંદર પણ અલગ અલગ રચના છે. સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ તરીકે કામ કરે. માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર આવેલું છે અને ઘણા બધા સ્ત્રીકેસરના એકમોથી સ્ત્રીકેસર ચક્ર બને. આમાં સ્ત્રીકેસરનો સૌથી ઉપરનો ભાગ જેને કહેવાય છે પરાગાશન. ત્યારબાદ લાંબી નળાકાર રચના જેને કહીશું પરાગવાહિની અને ત્રીજો ભાગ છે તેને કહેવામાં આવે છે બીજાશય અથવા તો અંડાશય. આ રચના જોવા મળે. પરાગાશન કેવું છે? તો કે પરાગાશન પહોળો વિસ્તાર છે, પહોળો ભાગ ધરાવે.
જે હંમેશા પહોળું છે અને બીજું ચીકણું સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. ચીકણું પ્રવાહી સ્નિગ્ધ ચિકાશ પડતું પ્રવાહી મુક્ત કરે. કેમ? જ્યારે પરાગનની પ્રક્રિયા દ્વારા પરાગરજ પરાગાશન પર સ્થાપિત થઈ રહી છે તે સમયે તેને ગ્રહણ કરવા માટે, તો પરાગરજને ગ્રહણ કરવા માટે તે ચીકણું અને સ્નિગ્ધ પ્રવાહીનો સ્ત્રાવ કરે. બીજો પાઠ, પરાગવાહિની કોની વચ્ચે છે? પરાગાશન અને બીજાશય વચ્ચે. પરાગાશન અને બીજાશય વચ્ચે આવેલી લાંબી નળીને અથવા લાંબી રચનાને કહેવામાં આવે છે પરાગવાહિની. એનું કાર્ય શું? તો કે જ્યારે સ્ત્રીકેસર ના પરાગાશન પર પરાગરજ આવશે તો પરાગાશન પર પરાગરજ આવવાના કારણે પરાગરજનું અંકુરણ થાય અને એ પરાગરજનું અંકુરણ થતા લાંબી નળાકાર રચના જેને કહીશું પરાગનલિકા નું નિર્માણ થાય, તેના વહન માટે માર્ગ પ્રદાન કરે. તો પરાગવાહિનીનું કામ છે કે પરાગનલિકાના વહનનો માર્ગ આપે છે. આની ખાસિયત છે. અને છેલ્લું બીજાશય છે. તો સ્ત્રી કેસરના તલસ્થ ભાગે ફૂલેલી રચનાને બીજાશય અથવા અંડાશય કહીએ. જે માદાજન્યુ ધરાવતા ભાગ એટલે કે અંડક ધરાવે છે. તો એની ખાસિયત છે. આમ જો વાત કરીએ સ્ત્રીકેસર અને પુકેસર બંનેની અંદર નરજન્યુ માદાજન્યુ ધરાવતા હોય છે. માટે પુકેસર અને સ્ત્રીકેસર એ પુકેસર અને સ્ત્રીકેસર એ બંને પ્રજનન અંગો છે. એટલે કે તેને કહીશું પ્રજનનિક અંગો, ફળદ્રુપ અંગો, આવશ્યક અંગો, જેના વગર નવા પુષ્પનું સર્જન થાય નહીં. પણ જ્યારે વજ્રચક્ર દલચક્ર છે, વજ્રપત્ર દલપત્રની વાત કરો, તે હંમેશા કાર્ય શું કરે છે? તો કે એ સહાયતા કામ કરે, સહાય કરશે. તો એના માટે તેને પ્રજનન ભાગ નથી લેતા. તો બિન પ્રાજનિક અંગો, કોઈ દિવસે નવું જન્યુ નિર્માણ નથી કરતા, તો બંધ્ય અંગો કહી શકો, સહાયક કહી શકો અને આવશ્યક. તો આ પ્રકાર છે. પ્રાજનિક અંગો પુકેસર, સ્ત્રીકેસર. બિન પ્રાજનિક અંગો છે દલપત્ર, વજ્રપત્ર કહેવામાં. હવે કોઈ પણ વનસ્પતિના પુષ્પમાં પુષ્પના બે પ્રકાર છે. કયા કયા? તો કે પહેલું આવે એક લિંગી પુષ્પ અને બીજું આવે છે દ્વિલિંગી પુષ્પો. શું છે એક લિંગી, દ્વિલિંગી? એક એટલે ફક્ત એક જ લિંગ ધરાવે. દ્વિલિંગી એટલે બે લિંગ ધરાવે. શું છે એક લિંગી, દ્વિલિંગી? તો કે પુષ્પમાં ફક્ત નર પ્રજનન અંગ તરીકે પુકેસર, પુષ્પમાં ફક્ત અથવા નર પ્રજનન અંગ તરીકે પુકેસર અથવા માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર
એક જ આવેલો હોય, એટલે કે પુંકેસર હોય અથવા સ્ત્રીકેસર, બંનેમાંથી કોઈ એક જ આવેલું હોય. નર હોય તો નર પુષ્પ, માદા હોય તો માદા પુષ્પ. તો પુષ્પમાં નર પ્રસંગ તરીકે પુંકેસર, માદા પ્રસંગ તરીકે સ્ત્રીકેસર, બંનેમાંથી કોઈ એક જ, કાં તો પુંકેસર કાં તો સ્ત્રીકેસર. તો તેમને કહીશું એકલિંગી પુષ્પ. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણની અંદર એક છે તરબૂચ અને બીજું આવશે પપૈયા. એનું ઉદાહરણ છે, જેમાં નર પ્રજનન અંગ તરીકે અને માદા પ્રજનન અંગ તરીકે બંને અલગ અલગ સ્થાને આવેલા હોય. જ્યારે દ્વિલિંગી પુષ્પની વાત કરીએ તો તેમાં પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર બંને આવેલા હોય તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય. એક જ પુષ્પમાં નર બી હોય, એક જ પુષ્પમાં માદા, બંને હાજર છે, તેને દ્વિલિંગી કહો. ઉદાહરણ કયા છે તો કે રાઈ, જાસૂદ અને ધતુરો. આવી વનસ્પતિમાં જેમ કે જાસૂદ છે તો જાસૂદનું જે સ્ત્રીકેસર છે એ જાસૂદના સ્ત્રીકેસરમાં આજુબાજુના માધ્યમમાં એટલા બધા નાના નાના અસંખ્ય શું કહે છે બહુ જ બધા પુંકેસર આવેલા હોય, જેમાં નર અને માદા બંને જ, તેને દ્વિલિંગી કહેવાય. બરાબર. દ્વિલિંગી છે, બે ભાગ ધરાવે છે, તો તેને કહીશું ઉભયલિંગી પુષ્પ. બરાબર. હવે જો એક લિંગી પુષ્પ છે કાં તો દ્વિલિંગી પુષ્પ છે, નર અને માદા જનોને ભેગા કરવા છે, તો આપણે પરાગનની પ્રક્રિયા કરવી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.